દેહનો મરમ શેર લોટને કારણે તે કોટિક બાંધા કરમ તો નિજ સ્વરૂપ જાણ્યું નથી એથી પાયમો દુઃખ અનંત સમજાય હું તે શરણે નમું સદગુરુ શ્રી ભગવંત સદગુરુ આજનો પ્રસંગ કે ભાઈ નરેશભાઈ નો દેહ 5 તત્વોમાં વિલય થયો. મળેલા અમે વાવડીને એને પણ મહાપુરુષોનો મત છે એવો ખરેખર મરણ શું હોય છે આની અંદર. ત્યારે વાલીનો દેહ પડ્યો, તારા રુદન કરતા આવ્યા રામ પાસે. રામે કીધું કે બેન તમે રુદન કરો માં. તો કે પણ મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે. તો કે તારા પતિનો 5 તત્વનો દેહ એમણમ પડ્યો છે, આત્મા જન્મતો નથી મળતો નથી, તું કોને માનશો આમાં. તારાને લાઈટ થઈ ગઈ. શું થઈ ગઈ? અંગતને કહેવાય તું રામનું શરણ મૂકતો નહીં. આત્મા છે જન્મ હું છે મરણ હું છે જાણતો જ નથી. જ્યાં આપણે જે એની નીચેની ગતિમાં આવીએ છીએ એટલે બધું લાગુ પડે છે. શું લાગુ પડે છે? સતારને જ્યારે પ્રશ્ન થયો, અનવર કાજીને કર્યો, આ મરના બધાય કહે છે પણ હું મરી જાય આમાં. ના મરના બધાય કરે પણ મરી હું જાય છે. ત્યારે અનવર કાજીએ કીધું મારું અને તારું બે જ મરે, બીજું કાંઈ મળતું નથી. 5 તત્વો પરિવર્તનશીલ છે, એ પણ મળતા 5 તત્વમાં હમાઈ જાય છે. આત્મા જન્મતો નથી મળતો નથી, મારું અને તારું બે જ મરે છે. કારણ કે કલ્પનાથી ઊભું થયું છે બધું. શું થયું છે? હકીકત સંતો જાગી ગયા એટલે એને દેખાણું કે ખરેખર આ તો બધી કલ્પના છે. જાગી ક્યારે જાય? કારણ કે જીવનની અંદર એવી ઘટનાઓ ઘટે. ભગવાન બુદ્ધ ક્યારે જાગ્યા? કારણ કે એક રસ્તામાં મરેલો ઊંટ જોયો, કાંઈ ખબર નથી. કોકે કીધું કે આ મરી ગયું. તો કે મરવું એટલે હું? તો કે બસ શ્વાસ ખૂટી ગયા. શ્વાસ ખૂટી ગયા એ હું? કાંઈ ખબર નથી. તો કે મારે પણ આવે? તો કે હા, કઈ કહી શકાય નહીં. પછી ભગવાન બુદ્ધને એવું ચૂક સત્ય વસ્તુ હું છે એ જાણવી છે. પછી પોતે રાજ છોડીને નીકળી જાય છે સત્ય વસ્તુ જાણવા માટે. કારણ કે સત્ય વસ્તુને જાણવા માટે જીવન આખા ખપાવી દીધા છે. સદગુરુએ આ વાત સહજમાં સમજાવી છે. કેવી? બાદ કરતા 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 જેનું બાદ ન થઈ શક્યો એ પોતે હતો. બધું હટાવતા હટાવતા તમે એને હટાવી ન શક્યા, એ તમે પોતે હતા. આપણે ક્યાં ભૂલા પડ્યા છે? ઘાટની અંદર. આ ઘાટ પડી જાય છે એટલે આપણને એમ થાય છે મરણ થાય છે. હકીકત એવું છે, ઘાટ આવે છે ને ઘાટ જાય છે. જેણે પોતાનું સ્વરૂપ જાણી લીધું છે, એટલે કીધું જેણે પોતાનું સ્વરૂપ નથી જાણ્યો ત્યાં સુધી બધું દુઃખ લાગુ પડ્યું. દુઃખ ક્યારે લાગુ પડ્યું? આપણે આપણને જ ઓળખતા નથી. આપણો ફોસ ક્યાં વહી ગયો? આમ વહી ગયો. આપણી દ્રષ્ટિ આપણા ઉપર ક્યારેય આવતી? જો આમ નક્કી કરવું, આપણે આપણી નજીકમાં નજીક હોય ને તો આપણી પાપણ છે પણ આપણે કોઈ દી નહીં દેખાય. દેખાય તો પરમાત્મા તો એથી નજીક છે. આપણી દ્રષ્ટિ આપણા ઉપર આવતી, પોતાનું સ્વરૂપ જાણ્યું નહીં ત્યાં સુધી બધા દુઃખ પામ્યો. પરમાત્માને આપણે ગોતીએ છીએ. શું કરીએ છીએ? મળેલો છે એને મેળવવાનો હોય. એટલે બોલતો ચાલતો પરમાત્મા છે, પ્રગટ છે. તમારા તનની જાણે, મનની જાણે, ચિત્તની જાણે, ગમે ચોરી કરો એ બધું જાણે અંદર બેઠો બેઠો. આપ છુપાવી છુપેની જેના હાથમાં, બધું ટોટલ વસ્તુ જાણે. એક તમારો ને મારો સંકલ્પ ઉઠે ને એને પણ એ જાણી જાય છે.
કારણ કે એનાથી કઈ અજાણ્યું છે? આવો પરમાત્મા આપણી ભેરો અહોનિશ રમી રહ્યો છે, પણ આપણી નજરમાં આવતો, કારણ કે આપણી નજર બહાર ભમે છે. ગાયું ને કઈ રાજુભાઈએ કે જીવલડા જન્મ ધૈરો પણ નો લીધું હરિનું. શું બહાર ભમે, શું બહાર ભમે, ભીતર જોને તારું બ્રહ્મ. તું શું કરવાને આવ્યો? તો આપણે શું કરવા આવ્યા છું? ખાના પીના ઓર સોના, મોત આવે ત્યારે મરી જવું એ નર હે પશુ. ખાવું પીવું ને સોના, મોત આવે ત્યારે મરી જવું એ નર હે પશુ. મનુષ્ય દેહ મુક્તિનો દ્વાર છે, મોક્ષનો દરવાજો એટલે મનુષ્ય દેહ. આ દ્વાર સ્વીકો તો 84 માં જાય, ગુરુ વિના તને કોણ છોડ. આ તમને દરવાજો મળ્યો છે, આ દરવાજાની કિંમત થવી જોઈએ. આપણે ગમે ત્યાં જવું હોય તો દરવાજો જોઈએ કે નહીં? આ મનુષ્ય દેહ દ્વાર છે. કોઈ પશુ પક્ષીના દેહે મુક્તિ થતી. અમારે દિવસે સત્સંગ થયો તો ભાઈ મહેશભાઈ રાજુભાઈ ત્યાં બેઠા હતા અમે. ભાઈ મહેશભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો મને કે પણ આ આપઘાત લખેલો નહીં હોય, બધાને થતો હોય છે તે કે. મેં કીધું તમે વિચાર કરો, માણસ સિવાય કોઈ આપઘાત કર્યો? પશુ પક્ષીમાં લખેલો હોવો જોઈએ ને તો ક્યાંક. કોઈએ કીધું કે આજે આ ઢોર છે ને બીમાર છે, કઈ ગળા ફાંવો ખાઈ ગયું, કોઈ કીધું? પક્ષીએ કઈ કર્યું આપઘાત? મનુષ્ય સિવાય કોઈ આપઘાત કરતો એમાં ક્યાંય લખેલ નહીં હોય? એ એક પ્રશ્ન થાય કે ન થાય? મનુષ્યની અંદર અહંકાર બુદ્ધિ તત્વ રહેલું છે, એને રાખવા માટે આપઘાત કરે છે. શું કરે છે? ઓલા કોઈ યોનિમાં આપઘાત થતો. કહેવાનો પ્રશ્ન એ છે આપણો કે મનુષ્ય દેહ દ્વાર મળ્યો છે. આ મનુષ્ય દેહનો મોલ ન થાય, માપ ન થાય. મીરાબાઈ એમણે નથી જાગ્યા. એની 30 કે 32 વર્ષની ઉંમરમાં એના ઘણા સજ્જનોની વિદાય થઈ. તમે જોજો આજે જે જાયગા છે ને પુરુષો, એના જીવનની અંદર એના સજ્જનોએ વિદાય લીધી ને એને ઘા લાગ્યો. શું લાગ્યો? ઓ આ તો મારા આ જન્મે આનો બેટો થયો હતો. કારણ કે જે જન્મે બધાને જે એના સજ્જનો વિદાય લે ને ત્યારે દુઃખ બધાને થયું છે, નથી થયું એવું નથી. કારણ કે 5 તત્વના દેહનો સ્વભાવ છે, આપણે એની હારે બંધાયેલા હોય એટલે આપણને દુઃખ થાય. પણ છતાંય જાગ્રત પુરુષો એમાંથી નીકળવાનો માર્ગ શોધે. શું શોધે? રામકૃષ્ણ પરમહંસના જીવનમાં આવી ઘટના ઘટી હતી. કારણ કે ટોટલ પુરુષો જાગ્યા છે, એના જીવનની અંદર કોઈ સજ્જનોએ વિદાય લીધી, કોઈ ઘટના એવી ઘટી ત્યારે જાગી ગયા. આની અંદર સત્ય શું હોય છે? અનેક વાર હું દુઃખ પામું છું, સજ્જનોની વિદાય થયા એટલે જીવ દુઃખી 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 થઈ જાય. ખરેખર કોઈ પણની વિદાય થયા ત્યારે મહાપુરુષોનો મત એવો છે, દુઃખી ન થવું, એના માટે મંગલ ભાવ કરવો, એની ઉર્ધ્વ ગતિની ભાવના કરવી. કારણ કે મંગલ ભાવ એને પહોંચે છે. આ દેહ એમણે આપણને નથી મળ્યો. આપણો પ્રશ્ન ક્યાં હતો કે તું શું કરવાને આવ્યો હતો? અહીંયા આવવાનું આપણું કારણ છે. કારણ કે આપણે 84 માંથી ફરતા ફરતા એક ઇન્દ્રિયના જ્ઞાન માંથી 5 ઇન્દ્રિયના જ્ઞાન સુધી પહોંચ્યા. જ્ઞાન ઇન્દ્રિયની વાત કરું તો આમ તો 10 ઇન્દ્રિય છે આપણે, પણ 5 જ્ઞાન ઇન્દ્રિયનું જ્ઞાન ટોટલ જીવને છે ને એ આપણે મનુષ્યને 5 જ્ઞાન ઇન્દ્રિયનું, આંખને રૂપનું જ્ઞાન, કાનને શબ્દનું જ્ઞાન, જીભને રસનું જ્ઞાન, નાકને ગંધનું જ્ઞાન, ત્વચાને સ્પર્શનું જ્ઞાન, આ 5 વિષય આને લાગ્યા. કેવા લાગ્યા? જયારે સદગુરુએ આને મળ્યા ત્યારે બધું માગી લે. શું કરી લે? પોતાના પણાના બધા દાવા છોડાવી દે અને બાદ કરતા 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 જે શેષ વધ્યો તે સ્વયંભૂ તમે પોતે હતા. ખરેખર આ પરમાત્મા સિવાય કાંઈ પ્રગટ છે? મહા હકીકત છે. લ્યો આ વાત આપણે એમ લાગે ને કે પરમાત્મા એટલે લાલજી મહારાજે વાણીમાં કીધું, દ્રશ્ય ને અદ્રશ્યથી નિજરૂપ છે ન્યારું. એના હુકમથી લાલા બધું હાલી રહ્યું. દ્રશ્ય ને અદ્રશ્યથી નિજરૂપ ન્યારું. દ્રશ્ય ન કહી શકો ને અદ્રશ્ય કહી શકો, નિજરૂપ છે ન્યારું. એના રે હુકમથી લાલા બધું હાલી, એના હુકમથી હાલે. ત્યારે ગોપીચંદ ના નાવા બેઠા એટલે એની માના આંખમાં આંસુ આવી ગયા. આંસુ આવી ગયા ને એટલે એના શરીર ઉપર પડ્યા. એટલે કીધું કે કેમ માં તમે દુઃખી છો આજ? તો કાંઈ નહીં બેટા. તો કે કોઈ રાણીએ કાંઈ કીધું? તો કાંઈ નથી કીધું. તો કે બેટા કઈ કેવું નથી, તું તારે નાઈ લે. તો કે નહીં મને કયો.
તો કે આવી દેહ તારા પિતાની હતી, એની મને આજ યાદ આવી. તારું શરીર જોયું ને એટલે મને એમ થયું કે 5 દી પછી આપણે રાખમાં રોડાવાનું છે. અરે પણ તમે શું વાત કરો છો? તો કે નો રોડાવા દેવું હોય તો કે બેટા તમે આગળ રાજ કરો, પછી હું ત્યારે સમય આવે ત્યારે કઈ. અરે માં, આમાં ક્યારે દેહ છૂટી જાય ખબર નથી, તમે મને કયો. તો કે આપણા ઘોડામાં જૂનો જોગી જાલંધરનાથ છે, એની પાસે જા, તને તારા સ્વરૂપનું ભાન કરાવશે. ત્યારે ગોપીચંદને પોતાના સ્વરૂપનું ભાન થયું ત્યારે એ કહે છે કે હવે આ દેહને પડવા દઉં. એટલે આપણે કયો દેહ હશે? આ દેહને સમજીએ. હું આની અંદર અમર કાયા છે. કેવી છે? એ કોઈની જન્મતી નથી મળતી, પણ આ તો આપણે ફોતરાને પકડી લીધું. શું પકડી લીધું? અમર કાયા, અમર આસન, અમર શબ્દ કઈ અલોક છે. મારે કાળને મરજીવા કોક કરોડે ન રાવા કોક છે. અમર કાયા પડી છે આની અંદર, અમર આસન પડ્યું છે, અમર શબ્દ પડ્યો છે, બધું અમર છે. કોઈ દી મરણ શું છે એને ખબર જ નથી. પણ જયારે આપણી દ્રષ્ટિ જો ન્યા જાય, આ દેહ પડવાનું થયું એટલે સંતોએ શું થયું આની અંદર? એ ગુપ્ત જગ્યામાં વહી ગયા. ક્યાં વહી ગયા? એને કાળ પકડી શક્યો, કાળ ન્યા આવી શકે? ગુપ્ત જગ્યા છે આની અંદર પડી છે, બરોબર? અમર કાયા રહેલી છે. પણ આની જો આપણે તો ઝાંખી થઈ જાય, એકવાર આપણી નજરમાં આવી જાય, સહજ છે એટલું. પાછું એના વગર તમે બોલી શકો નહીં, એના વગર તમે હાલી શકો નહીં, એના વગર તમે જોઈ શકો નહીં, એના વગર તમે સાંભળી શકો નહીં, એના વગર તમારી કોઈ ક્રિયા થાય. આવો બોલતો ચાલતો પરમાત્મા આપણી હારે રમી રહ્યો છે. કેવો છે? બોલતો ચાલતો પરમાત્મા. હીરા ભગતને જ્યારે ઘેરથી નીકળ્યા ત્યારે એના ઘરનાએ કીધું તમે ઘેરથી વયા જાવ, એની ના નથી, પણ ભક્તિ લજવતા છોકરાઓને હું મોટા કરી દઈ. ધીરા ભગત ઘર છોડીને વયા જાય છે. અમુક સમય થયા એટલે ધીરા ભગત પાછા એ ગામમાં આવે, એટલે વાળ મોટા થઈ ગયા, દાઢી વધી ગઈ, એટલે ગામને સોરે બેઠા હતા, એટલે ગામની અંદર મરણ થયું હતું. એટલે ધીરા ભગતે પૂછ્યું કે ભાઈ શું થયું છે? તો કે ભાઈ જોની ઓલો ઘણા સમય થઈ ગયા, ઓલો ધીરો સાધુ થઈ ગયો છે ને, એનો દીકરો મરી ગયો. ધીરા ભગત ને એમ થયું કે જઈને જોઉં તો ખરો હું થાય છે. જાય એટલે બધા રોકકડ ચાલુ હતી. ધીરા ભગત બધું જોયા કર્યા, કોઈ રોવે છે ને આમ છે. ધીરા ભગત ભાઈ સાના રહી જાવ નહીં કે, તો કે પણ સાના ક્યાંથી રે? કે છોકરો વયો ગયો છે, પછી આનાથી ન રહેવાનું. એટલે કીધું કે દીકરો ધીરાનો મર્યો છે, તમારે શું છે? દીકરો કોનો મર્યો છે? અને એના ઘરના સાંભળી ગયા. હું સાંભળી ગયા કે આ ધીરા ભગત સિવાય કોઈ હોય? અને ધીરા ભગત વાણી બોલે છે, કઠણ સોટ છે, કાળની મરણ મોટેરો છે. માર કઈક રાણા ને કઈક રાજ્યા છોડી આયલા સંસાર, હેતે હરિનો રસ, પરમાત્માનો રસ પીવાનો છે. જો એક જ શબ્દમાં બધાયનો મુકામ છે. કઠણ સોટ છે કાળની મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજ્યા છોડી આયલા ઘર. કાળની સોટ એવી છે ને, રાજા વયો ગયો, કઈક રાણા વયા ગયા, કોઈ અહીં રોકાઈ શક્યા. પણ હેતે હરિનો રસ પીવ, પરમાત્માનો રસ થોડો 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 કાયમી પીવાનો. કારણ કે બધાય રસ છે ને આપણે વિષયોના રસ પીએ છીએ. ક્યાં પીએ છીએ? આજ તો સાહેલી મેં હરિરસ, પરમાત્માનો રસ પીવાનો. કારણ કે સંસાર ધુમાડાના બાસકા છે. કેવા છે? ધુમાડો હોય ને બાસકું ભરવા જાવ તો નહીં ભરાય, ભરાહે? સંસાર ધુમાડાના બાસકા હાથે આવે નહીં, કાંઈ હરિરસ પીજીએ. છેલ્લે કીધું મરનારાને તમે શું રોવો? એ કે રોવે છે એ પણ નથી રહેવાનો. જો મરનારાને તમે શું રોવો? નથી રોનારો રેનાર, એ તે હરિનો રસ પીજે. અને દાસ ધીરો છેલ્લે એમ કે છે, દાસ ધીરો રમે રંગમાં, રમે દિવસ ને રાત, પરમાત્મા આરે રમે છે. એટલે તમે પરમાત્મા આરે રમે છો, સત્ય હકીકત છે. પણ આપણને દ્રષ્ટિમાં શું દેખાય છે? બીજું દેખાય.
તમે નિત પરમાત્મા હારે જ રમી રહ્યા છો, બીજા કોઈ હારે રમી રહ્યા. આ બધા પૂતળા એના છે. ફૂલડું એક જુઓ ને બીજું બીજે ભૂલી પડું, ફૂલડા લાલ પીળા ને પસરગી સાપમાં સલગી રહ્યા. પણ આપણને શું છે, દેહ દ્રષ્ટિ લાગી છે, દેહ ઘાટની દ્રષ્ટિ લાગી છે, એને હિસાબે આપણને માણા દેખાય છે, વ્યક્તિ દેખાય છે. અવ્યક્ત જેની અંદર રમી રહ્યો છે, અવ્યક્ત પરમાત્મા આપણને દેખાતો. સંતોને અવ્યક્ત રમેલો મૂળ દેખાણું છે. આપણને બગીચો દેખાય છે, તો બગીચાનો માળી દેખાતો. એમાંની અંદર પરમાત્મા હર દમે દમ હોકારો કરી રહ્યો છે, એ આપણને કળાતો. પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દિવસે હોકારો, ગમ વિનાનો નર કરે ગુલામી, ક્યાંથી જડે મુક્તિનો હારો. પ્રગટ રીતે છે, અપ્રગટની સંતોએ વાત જ નથી કરી. તમે 24 કલાક બેસજો બાજરાના ઝાડવા પર, છોડવા પાસે, તમને કૂંપણ નીકળતી નહીં દેખાય. દેખાય? આ એની કળા છે. અકળ કળા તારી ન જાણી ના તમે. આમ ધીરે ધીરે વધી જ રહી હોય છે, તમને ખબર નથી. આપણી આંખી પકડી શકે. હે અર્જુનના સ્વરૂપ જોવું તું, પણ આ આંખથી તું નહીં જોઈ. આ સર્મ દ્રષ્ટિ વાળા દેહને ભાળે, આત્મ દ્રષ્ટિ હરી આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે. જનક રાજાને આવું થયું હતું. એ કે તમે કેમ વિદેહી કહેવાઓ? તો કે ભાઈ મારે કે હું મૃત્યુ મારે સામે જ હોય, હું ટૂંકમાં તો એ મોત પેલા મરી ગયા કહેવાય. હું સદગુરુના દેશમાં ગયા ને એટલે મારી જ નાખ્યા છે. શું કીધું? હકીકત મરી ગયા છે. જુવાય જીવતાને મારી નાખે, મળા હજીવન થાય. કે શું કીધું પોપટે? અગમ પંથ એવો ભાઈ ભણેલા ભૂલી જાય, ભણેલા ભૂલી જાય, એમાં જ્ઞાનીઓ ગોથા ખાય. આ જીવતાને મારી નાખે ને મળા હજીવન થાય. પોપટ કહે મને હંસ બનાવ્યો વગર પાંખે ઉડાય. અહીં જીવતાને મારી નાખે, જીવતા રહેવા દે. આશાઓ, તૃષ્ણાઓ, એસણાઓ બધું તમારું લઈ લીધું. કેવું લઈ લીધું? આપણું કોઈ રહેવા દે. હવે મરેલા હોય ત્યાં કાળ કોણ આવી શકે? એટલે કેવું પડ્યું, જ્યાં મન મરે, જ્યાં જોઉં ત્યાં નર જીવતા મળે, મરેલા મળે નહીં કોઈ. મરેલા મળે તો મોજું. જ્યાં પરમાત્માના રસની મોજ કોણ માણી ગયા છે? મરેલા માણી. જીવતા કોઈ માણી શક્યા? મોતી પડ્યું મેદાનમાં, એને કળી શકે નહીં કોઈ. આ મેદાનમાં જ છે મોતી, લ્યો, એને કોણ કળી શકે? જ્યાં જોઉં ત્યાં નર જીવતા. કારણ કે આશાઓ, તૃષ્ણાઓ, એષણાઓ આપણી અંદર એટલું બધું ભરાઈ ગયું છે ને, આપણને સત્યનું દર્શન થવા દેતું. તૃષ્ણા, કલ્પના, ભાવનાઓ, લાગણીઓ બધા આપણે છેલ્લે છોડીને વહી જવાના છે, પણ છતાં આપણે પકડી લીધા બધાને. શું કરી લીધું? બાકી હકીકત આપણો એકોય સાથ આપવાના, બધા આપણને છોડીને વહી જવાના છે. આ શરીરે આપણે છોડીને વહી જવાનું છે. તમે ટોટલી ગણતા જાઓ તો છેલ્લે તો એમ કહે છે આ પ્રાણી તમને છોડીને વહી જવાનું છે. પથિક તું શેત જે પથના સહારા દગો દેશે, અમારાનો અનુભવ છે તમારા પણ દગો. આ બધા દગો દઈ દેવાના છે. આમાંથી હવના સ્થાને હવ વહી જવાના છે, પણ આપણે આપણને ઓળખી લેવાના છે. કેને ઓળખી લેવાના છે? એક જો એકને સાધી લીધું તો બધું સધાઈ જાય. કૃષ્ણની વાંસળી વાગતી બંધ થઈ તો એ કૃષ્ણની વાંસળી નો કહેવાય. કૃષ્ણની વાંસળી વાગતી બંધ થાય તો એ વાંસળી કહેવાય. પરમાત્મા જો વયોગ્ય હોય તો એ પરમાત્મા કહેવાય. એટલે કાંઈ ગયું, પણ આપણી દ્રષ્ટિમાં વયું ગયું છે. એ ક્યાંય ગયું? કારણ કે મોહે કાહે કો ઢૂંઢે બંધા, મેં હું તેરે પાસ. કાહે ઢૂંઢે મરે? નથી મેં કાબા में, નથી મેં कैलाश में, નથી મેં जप में, નથી મેં तप में, નથી મેં क्रिया में, નથી મેં ओम में, નથી મેં हवन में, काहे को ढूंढे बंदा, मैं हूं तेरे पास में. काहे ढूंढશો તમે? જેમ ઢૂંઢવા જાઓ એમ સેટાવી જાઓ. સ્થિરતાના ઘરમાં આવી ગયા. ક્યાં આવી ગયા? પોતાના ઘરમાં રોકાઈ ગયો, ઠેરામણું થઈ ગયું. ઠેરામણું થવું જોઈએ. ક્યાં થવું જોઈએ? પોતાના ઘરની અંદર. જ્યાં સુધી પોતાના ઘરની અંદર ઠેરામણું ન થાય, માતા મદાલસાએ હાલરડામાં અભેદ જ્ઞાન આપ્યું. શું આપ્યું? 7 બાળકને ઉગાર્યા. કેટલા? તું વિશ્વતણો આધાર. બાળક રોતું હોય ને તો આમ હાલરડું નાખતા નાખતા માતા મદાલસા એમ કે તું વિશ્વતણો આધાર, તું સાને રૂવે તું બાળ. વિશ્વતણો તું આધાર. આ તું આ
દેહ નથી, કાંઈ નથી, તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, આવું તારું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. છેલ્લે કહે છે કે હાલરડામાં આપી આત્મ જ્ઞાન બાળક 7 ઉગાર્યા. કેટલા બાળક ગાવે સદગુરુ નો સેલો લાખો, 7 બાળકને ઉગાર્યા. કેટલા આપ્યા? હાલરડામાંથી આત્મ જ્ઞાન. આપણે હાલરડામાં શું આપીએ? લાગણી આપીએ, મોહ નાખીએ. જાગ્રત પુરુષો શું આપે? ને જગાડે. સદગુરુએ શું કર્યા છે આપણને? લાખા જાગીને જોહો ને તો એ ઘર જડે. શું કીધું? લોયણ માણે કઈ કરવાનું નથી કીધું. લાખા જાગીને જોહો ને તો એ ઘર જડશે. આપણે ઊંઘમાં હુતાતા ને ત્યાં સદગુરુએ જગાડ્યા છે. ઊંઘ કોને કહેવાય? આપણું જીવન તન્મય આકાર થઈ ગયું છે, એકરૂપતા થઈ ગઈ છે. બધા યારે આ એકરૂપતા તોડાવી છે. આપણે શું તોડાવી છે? એકલા કર્યા. કેવા કર્યા? કેવા કર્યા? અસંગ કર્યા, એકલા કર્યા. કોઈનો તમારે સંગ છે? લોઢું તમે આમ નાખો ને તો સીધું દરિયે વહી જાય, પણ લાકડા આરે જોડી ગયો તો શું થઈ જાય? તરી જાય. એમ સતની આરે આપણું જીવન જોડી દીધું, સત્સંગી બનાવ્યા. કેવા? સત્સંગી. સત્સંગી, સતનો સંગ કરાવ્યો. આવું સતની લાઈનમાં આવી જવું પડે. ક્યાં આવી જવું પડે? પેલા સત્ય. બધો સદગુરુ મહારાજે આપણું જીવન કેવું બનાવ્યું છે? સત્યમય. જેમ જેમ સતની અંદર આપણું જીવન આવતું જાય ને એમ સતની લાઈનમાં આવતા જાય. સતની લાઈનમાં આવતા જાય ને એટલે સત્યમય જીવન બનતું જાય. જીવન બનતું જાય એટલે જીવનની અંદર ઉજાસ આવે. શું આવે? જેની ઘેર સદગુરુના વાસા ઉજળા રે ના આંગણા. એના ઉજળા આંગણા હોય. ભલા અન્નપૂર્ણા જ્યાં આવીને વસે, પગલા ભરેની કોઈથી પાસા. જેની ઘેર સદગુરુના વાસા ઉજળા રે ના આંગણા. ઉજળા આંગણા છે. ધીધી રે સીધી બધું આવી મળે. જેણે જેણે સદગુરુને સેવા છે, નિરાંત મહારાજે તો એમ કીધું તો એનો આ લોક અને પરલોક બે સુધા. કારણ ખરેખર બેઠા હોય ને ત્યારે રાજુભાઈ ખરેખર વિચાર આવે કે ખરેખર સદગુરુ ન મળ્યા હોય તો આ જીવની દશા શું થાય? ક્યાં હતા ને ક્યાં કરાવ્યા મુકામ? ખોટી કલ્પનામાં જીવન જાતું હતું. ક્યાં જાતું હતું? બળતરાની અંદર જીવન પસાર થતું હતું. બધું છોડાવી દે. એટલે સંતોએ કીધું, ऐसी दया मेरे गुरुदेव ने की, मेरा मोह का बंधन तोड़ दिया, सबके नासा तोड़कर एक से नाता जोड़ दिया. ऐसी दया मेरे गुरुदेव ने की कि मेरा मोह का बंधन, બધાયથી નાતો તોડીને એકની હારે નાતો જોડી દીધો. આ વિશ્વમાં મોહનભાઈ બીજા ગોતવા જાવ તો છે? બીજું છે જ નહીં. બીજું આપણા મનની અંદર ઉભો થાય છે. એટલે કીધું છે, જીવલડા જાગીને જોને તારા રૂપને, ઓળખી લે તારું અસલ સ્વરૂપ. કાચના રમકડાથી ક્યાં સુધી રમશો? ભૂતોના સંગમાં તમે ક્યાં સુધી ભમશો? ઓળખી લે અસલ સ્વરૂપને. કાચના રમકડા ક્યારે પડે ને ક્યારે ફૂટી જાય નક્કી કહેવાય. એમ શરીરે કાચનું રમકડું છે. કેવું છે? ક્યારે તૂટી જાય ક્યારે ફૂટી જાય કઈ કહી શકાય? કારણ કે અસલ સ્વરૂપ છે, જેની અંદર કોઈ ચલિત કઈ થયું, તમારી અંદર જ છે. તમે પોતે જ છો. પણ આપણે બધું માની લીધું. અહીં આપણે શું માની લીધું? જન્મ એટલે ઘર માની લીધું, દેહ માની લીધો, ગામ માની લીધું, દેશ માની લીધો. આ બધા માન્યતાના ઘરની અંદર આપણે રહેવા માંડ્યા. હકીકતમાંથી આપણે નીકળી ગયા. ને તમારા સ્વરૂપની અંદર થયું અને થાહે એ પણ છે. જ્યાં છે ન્યા જ છે. એટલે પ્રશ્ન કર્યો કે ખરેખર આની અંદર કોઈ મળતું નથી પણ મળી જાય છે બધામાં. સમુદ્રની અંદર જેમ લહેર ઊભી થાય છે, ફીણ ઊભા થાય છે, પરપોટા ઊભા થાય છે, મોજા ઊભા થાય છે, એમ પરમાત્માની અંદર આ બધું ઊભું થયું છે. શું થયું છે? નિરાંત મહારાજે તો ન્યા સુધી કીધું છે હમસે બ્રહ્મ. આ બ્રહ્મ તમારાથી છે. હું વાત કરો તમે? हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब संसारा, इस विद हम है सभी में बीज वृक्ष पे विस्तारा. हम है जोगी अलख अनादि, पार ब्रह्म की है पारा,
નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરું મેં અવતાર. એટલે હું અવતાર જ ધારણ નથી કરતો. હું વાત કરું, આ બ્રહ્મે માં તમારાથી છે. એટલે લાલજી મહારાજે કીધું છે આપી શકાય તો ઉત્તર આપજો. હરેક પેલા શબ્દો કે સર્જનાય, આ ભગવાનનું નામ પાડ્યું કોને? આ ભગવાન એવું પેલું પેલું કીધું કોને? જો ન્યા પ્રશ્ન મૂક્યો. સંતો એમ નથી કહેતા. હરેક ઈશ્વર શબ્દમાં કે બહાર આપી રે શકાય તો ઉત્તર આપો. શાસ્ત્રો રસાણા નહોતા સૃષ્ટિમાં, એથી આગળ કહો ને શું હતું? તે આગળ શું હતું? 52 અક્ષર નહોતા બન્યા. આ 52 અક્ષર જ નહોતા તો અક્ષર વીણ ક્યાંથી આવ્યો સાહેબો? 52 અક્ષર જ નહોતા તો અક્ષર વગર કોને કીધું? આ એટલે કીધું મહાત્માએ કે આ ક્યાંય ને એનો સત્સંગ કરીએ. અમે કોનો કરીએ સત્સંગ? આ ક્યાંય ને એનો સત્સંગ કરીએ, અમે બીજા કોઈનો કરતા. હા, 52 અક્ષર જ નથી બન્યા. હવે તમે વિચાર કરશો તો શબ્દનો જ કરશો ને, નિશબ્દનો કરો છે કેટલોક કરી શકશો? કોઈ શબ્દ નથી એનો વિચાર કરો લ્યો. કા મન ન પોગી હગે ન્યા ભાઈ કરજો જી, કઈ શબ્દ નથી એનો વિચાર કરવો, કઈક કરવો એટલે મન એની મેળાય સાનું મુનું બેસી જાય. એ ભાઈ આપણે આમાં રમતા બુદ્ધિ બેસી જાય, કારણ કે નો હાલે ને, ક્યાંક એની ગતિ ન કરે. એટલે કીધું કાળ રે ગતિ જ્યાં કરી શકે નહીં. કાળ એટલે આ જ્યાં દેહ ને પાડી દે છે ને કાળ. કાળ રે ગતિ ત્યાં કરી શકે નહીં. સત ભાડી શરમાય કોઈ આવો સંતો અમારા દેશમાં. ત્યાં મોહન મેળાની આવો કોઈ અમારા દેશમાં. એ પરમાત્માનો દેશ છે. કેવો દેશ છે? હા, ત્યાં કોઈ, કારણ કે આખો દિવસ આપણને શબ્દના જ વિચાર આવે ને, એ બીજા કોઈ આવે? એટલે કીધું શબ્દાતીત કો લક્ષ में લાવે, 100 લક્ષ સબસે ન્યારા. કરતા પદ કહો કોને કહીએ, અકર્તા પદ કહો કોને. શબ્દાતીત કો લક્ષ में લાવે, 100 લક્ષ સબસે ન્યારા. બધાયથી ન્યારા લક્ષમાં આવી ગયો શબ્દાતીત. કારણ કે વિચાર બધા હેઠા પડી ગયા. શું પડી ગયા? મન બુદ્ધિ થાકી ગયા, આગળ ગતિ કરી શક્યા. કારણ કે મનની હદ આવી ગઈ. શબ્દ નહોતા તો મનને આગળ હદ કરી શક્યું. શબ્દ હતા ત્યાં સુધી વિચાર કરી શક્યું, ત્યાં સુધી મંથન કરી શક્યું. શબ્દ અહીંયા આવીને આપણને કહે કે ગઢપુર જવાનું છે, જે પુગાડીને પાછો શબ્દ એની જગ્યાએ વયો જાય. ક્યાં વયો જાય? એનું કામ એટલું. જયારે પોતાના ઘરની અંદર આવી ગયો એટલે કોઈ વસ્તુ નહીં. એવું એટલે કીધું છે મારા મળ્યું સુખ સર્વે એથી ઘરમાં રહું. પોતાના ઘરમાં રહી ગયા. ક્યાં રહી ગયા? પોતાના ઘરમાંથી કોઈ કાળ લઈ જઈ શકે? રવિ સાહેબ કે જમ જમ શું કરો છો? જમમાં મને બ્રહ્મ ભળાય છે. શું કીધું? જમ જમ તમે કહેતા હોય તો જમની અંદર મને બ્રહ્મ દેખાય છે. હવે જમ ક્યાં ખૂણામાં રહે? સંતોના અનુભવ જોજો. એને બરાબર આમ જોયું, નિશાન એનું કોઈ દી ફગે નહીં. એટલું બધી ઝીણું કાયતું ને કે પરમાત્માને એમ થઈ ગયું. આવું કેવું થયું? આવું પરમાત્માને વાત આવી હતી કરું. કુંવરબાઈ નું મામેરું કર્યું ને એટલે નરસિંહ મહેતાને કીધું કે તારા જ મારે કામ કરવાના. તો કે ભાઈ નરસિંહ મહેતા ખડખડાટ દાંત કાઢ્યા. એટલે તે મામેરું કર્યું એમાં એટલો કટકો રાખ્યો હોય કેમ? એ મામેરું કર્યું કુંવરબાઈ નું, એટલો કટકો મેં ઘરમાં રાખ્યો હોય કયો? એ કે ભગવાને દાંત કાઢ્યા કરો છે. અને તે કે મારા હાટું મામેરું કર્યું. પરમાત્મા કેલા આનું મામેરું કર્યું, એટલું કર્યું. છેલ્લે પાછું એમ કે મારા હાટું. તમારી લાજ ન જાય એટલે કર્યું, મારા હાટું કર્યું. એટલે પરમાત્માએ દાંત કાઢ્યા. તું પણ ખરો. કેવી નિડરતા! તે મામેરું કર્યું, મારે કોઈ અંદર સ્વાર્થ હતો? મેં કઈ રાખ્યો એટલો કટકો? એ હોના પાટલા દેવા વાળા તે દઈ દીધા, લેવા વાળા લઈ ગયા, દેવા વાળા દઈ ગયા. હું તો એમણમ જ હતો ને એમણમ જ છું, એમણમ જ હતા ને એમણમ જ છું. કેવા છે? એમણમ જ હતા ને એમણમ જ છો. આ બધો લબાસો પકડી લીધો ને એની માથાકૂટ છે. શું છે? નરસૈયા કીધું તું મેં તારો એટલો કટકોય રાખ્યો. તારી લાજ ન જાય એટલે ભાઈ તે મામેરું કર્યું. અને તું એમ કેશો મામેરું એમ કર્યું. હવે તું સાંભળ, હું શું કહું. હું બેઠો તો ને તને બેહાડ્યો છે. કોને બેહાડ્યો? એમણમ તે નથી આપ્યું. હું જ્યાં સિંહાસન ઉપર બેઠો તો ને તને બિરાજમાન કર્યો છે. સદગુરુ મહારાજે શું કીધું તું? તું બ્રહ્મ છો. શું કીધું?
એને બેહાડી દો. એટલે કીધું તારે ઠેકાણે હરી ઠેરાય, આવું સમજે તો મહાસુખ થાવે, આ બીજો નથી. તારે ઠેકાણે ઠેરાવી દે. જો આ સરળ જ વાત છે. મોટા મોટા ઊંધે માથે એટલે કીધું મીરાબાઈએ, મોટા મોટા મુનિજનો મથી મથી થાકે, કોક વિરલાને હાથે જડે, રાણાજી આ તો રામ રમકડું. હિમાલયમાં જઈને કંદાને ઊંધે માથે તપસ્યા કરે તોય ન મળે કોઈ. એટલે કીધું કબીરે, કોઈ ક્રિયામાં ગોતે, કોઈ જપમાં ગોતે, કોઈ તપમાં ગોતે, કોઈ હોમમાં ગોતે, કોઈ હવનમાં ગોતે, છે ન્યા કોઈ રે? જો છે ન્યા રહી શકે? બધે ગોતે છે, ગોતવા જાય એટલે સેટાવાઈ જાય છે, કારણ કે ઈ તમને ન્યા લઈ જઈ શકે છે. એમ જ છે. આને સંતોએ નિહાળી લીધો. એટલે પછી કીધું કે સોય રે માણેક મારી નજરો મેં આવ્યા, જ્યાં જ્યાં જોઉં ત્યાં સાયા તોરી. એની જ સાયા છે. આ રમતા આને રવિએ ભાડ્યો, આ પરમાત્માને રમતા રવિએ ભાડ્યો. તમે ન ભાડી શકો? રમતા આને રવિએ ભાડ્યો, મરમ છે ઝીણો ઝીણો. પરમાત્મા જ રમી રહ્યો છે. આપણી ત્યાં બાળક આવે તો આપણે શું કહીએ? આ દીકરો. હકીકત કોઈ ચેતના આવી છે એલા ભલા માણા. હું તમે જો કોઈ ચેતના આવી છે તમારી ને મારી. આપણે આપણી ઝાડમાં આપણે જ બંધાઈએ છીએ. હકીકતમાં છૂટવું હોય તો તમે જો ગુરુગમ દ્રષ્ટિથી જોજો, બધે છૂટી જાઓ. ક્યાંય બંધન છે જ નહીં. મુક્તપણાની મોજ છે. તમારાથી કોઈનું માલિક થવાય એમ નથી, પણ આપણે માલિક થવા જાય. માલિક એક જ છે. કોઈ પણ ના માલિક થયા, કોઈ પણ ને બંધનમાં નાખ્યા એટલે પરમાત્માના ગુનેગાર થાય. સ્વતંત્રતા વાલી છે બધાને. શું છે? આ સ્વતંત્રતા છે. કારણ કે આપણાથી કોઈનું માલિક થવાય? માલિક એક જ છે. સબકા માલિક એક. એ તમારી ભીતર બિરાજમાન છે. ખરેખર હું તો કહું, આ વાત જેને સમજાય છે ને, આની અંદર ધન ભાગી છે. એટલી પણ સમજાય ને એડે નહીં જાય. કારણ કે જમો જાગરણ કહેવાય. એક શબ્દને પણ ઉતારવો અંદર. હું થાય તો પોતાનું, થોડુંક થાય તો પોતાનું કરવું. અભ્યાસ કરવો મનસુખભાઈ આનો થોડો થોડો. નો સમજાય પૂછવું ગમે ત્યારે. હા, જાડેજા આવ્યો છે ખરાખરીનો ખેલ. આ ખરાખરીનો ખેલ છે. આમાં ટ્યુન થાય હોય, તમને આમ થઈ જાય નહીં, છે એમની અંદર રોકાણ થવાની જરૂર છે. પોતાના સ્વરૂપને નિહાળવાનું છે. કોને નિહાળવાનું છે? આપણે ક્યાંક ને ક્યાંક જોવામાં રોકાઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક બોલવામાં રોકાય. પોતામાં રોકાતા સદગુરુએ પોતામાં મુકામ કરાવ્યું છે. એટલે કીધું છે શંકર મહારાજે, એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો, કાયા સાથે નો કઈ લાગતું. એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો, કાયા સાથે ન કઈ લાગતું. હારે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખો. હારે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખ્યો. સચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે ને જાય જો, નામ કે રૂપ તણી કલ્પના. સચિદાનંદ સ્વરૂપ છે રે, દેહ આવે ને જાય જો, નામ કે રૂપ તણી કલ્પના. હારે કદી મારા માનો થાય રે, આજે તો મેં મને ઓળખ્યો. હારે કદી મારા મન થાય રે, આજે તો મેં મને ઓળખ્યો. મન બુદ્ધિ પર માલ તો રે, હું તો કાળનો કાળ છું, સોગા મેલી ફરું ત્રિલોકમાં. મન બુદ્ધિ પર માલ તો રે, હું તો કાળ
જોવાનો એ કાળ શું સોગામેલી ફરું તિલોકમાં હારે વાંકો થાય નહીં વાળજો આજે તો મેં મને ઓળખ્યો હારે વાકો થાય નહીં વાળજો આજે તો મેં મને ઓળખ્યો કોઈ અંધારું જાય નહીં ઉલેસ તારે ભલે કોટી જુગ જાય જો રાહ જોવાનો ઉભો રહે અંધારો જાય નાયુલે સતારે ભલે કોટી જુગ જાય તો રાહ જોવાના ઉભું રહે હારે જારે દિલમાં દીવો થાય જો આજે તો મેં મને ઓળખ્યો હારે જ્યારે દિલમાં દીવો થાય તો આજે તો મેં મને ઓળખ્યો શંકર સમાધિમાં લીન છે રે થયું પોતાનું ભાન રે શંકર સમાધિમાં લીન છે થયું પોતાનું માનજો આજે તો મેં મને ઓળખ્યો આજે તો મેં મને ઓળખ્યો એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત જો કાયા સાથે ન કઈ લાગતું એક અનાદિ અનંત સોરે મારો લાગે નહીં અંત જો આયા સાથે ન કહી લાગતું શંકર મહારાજે અનુભવની ટોચ કીધી છે એક અનાદિ અનંત મારો અંત જ આવે એમ નથી એને અંત હું છે એ જ ખબર નથી તો અંત જેનો આદિ જ નથી તો અંત ક્યાંથી હોય આત્માનો કોઈ આદિ શરૂઆત નથી તો અંત નો હોય એક અનાદિ અનંત મારો આવે નહીં અંત કાયા સાથે નો કઈ લાગતું કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે દેહ ઉપર આખો દે આપણે ક્યાં દ્રષ્ટિ રહેલી છે દેહ આવે ને જાય નામ કે રૂપ તણી કલ્પના કદી મારામાં નો નામ અને રૂપ બે કલ્પના છે શું છે મારામાં નો થાય એટલે તમારા આત્મામાં કોઈ દી નથી થતી નામ રૂપની કલ્પના આપણે મારામાં એટલે પાછા આપણા મનમાં ઘરી જાય ન્યા સમજીએ આપણે મન બુદ્ધિનું ક્ષેત્ર આપણે છોડી શકતા નામ કે રૂપ તણી કલ્પના કદી મારામાં નો થાય તમારામાં કોઈ દી કલ્પના થઈ જ નથી નામ રૂપની જે પણ નામ રૂપની કલ્પના થઈ છે આપણા મનની અંદર આપણા ચિત્તની અંદર સાપ પડી છે તમારી અંદર કોઈ કલ્પના થઈ એક ભાઈને પૂછ્યું મેં તમારું નામ શું કે ફલાણું મેં કીધું તમારા દેહનું નામ છે તમારું નામ શું આપણે ક્યાં આપણી નજર ક્યાં છે દેહ ઉપર છે ઘાટ ઉપર છે એ તો તમને સઠીના દાડે ઓળખવા નામ પાડ્યું તમારું નામ હું તમારા નામને કીધું છે રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી આદિ અંત ને મધ્ય બોલે એ વસ્તુ છે એમ તમારામાં કોઈ દી નામ રૂપની કલ્પના થઈ સચ્ચિદાનંદ સ્વરૂપ શું કેવું છે સત છે જો એની અંદર સત કોને કહેવાય એ કોઈ કાળમાં જેની બાદ બાકી થઈ બધું હટાવવા છતાં તેને હટાવી શીખા સચ્ચિદાનંદ સત ચિત્ત આ ચિદાકાશ તમારું ચિત્ત ભળી ગયું કેવું ભળી ગયું અને આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ શું દેહ આવે ને દેહ આવે છે ને દેહ છેલ્લે વચમાં એમ કીધું મન બુદ્ધિ પર હું માલતો તમારે આપણે મન બુદ્ધિની હેઠે નથી રહેવાનું કે એમાં નથી રહેવાનું મન બુદ્ધિ ઉપર છે તમારું સ્વરૂપ ક્યાં છે મનની અંદર ઉઠતા સંકલ્પ વિકલ્પને તમે જાણો છો બુદ્ધિ જે નિર્ણયો કરે છે એને તમે જાણો છો એનાથી તમે ઉપર છો મન બુદ્ધિ પર હું માલતો હું તો કાળનો કાળ સવારથી ઉઠીને આપણે જોવું કે આજ મારે કાંઈ બોલવું નથી ખાલી ભલે આપણે કોઈને કઈ ખબર ન પડું જો સાધના કેવી હોય અભ્યાસ કરવો ને તો પૂરણ ન કરવું
એટલે એમાં કાંઈ હોય નહીં કરવાનું, મૂંગું રહેવાય ખાલી. આમ બોલ, આમ બેસું ને એટલે શું થાય ખબર છે? અંદર મન આખો દી ફરિયાદ જ કરે છે, ઓલાય આમ કર્યું, ઓલાય આમ કર્યું. આમ મનની ફરિયાદ બંધ નથી થતી. શું થાય? મન ફરિયાદ જ કર્યા કરે, ફરિયાદ જ કર્યા કરે, ફરિયાદ જ કર્યા કરે, પ્રતિક્રિયા કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. જયારે મનનું કાંઈ પણ સાંભળે નહીં, અમુક સમય જાય એટલે મન ફરિયાદ કરતું બંધ થઈ જાય. શું થઈ જાય? કારણ કે મનને એમ થયું મારું કોઈ સાંભળતું. હા, જયારે તમે એને યારે જોડાઈ ગયા એટલે શું થઈ ગયું? એ પાછું ચાલુ થઈ ગયું કે અહીંયા આપણું હાલે. આ સરળ આને સાધના નો કહેવાનું, આને સમજણ કહેવાય કે બસ સરળ રોકાઈ ગયો અને પોતા ઉપર દ્રષ્ટિ આવી ગઈ. ક્યાં આપણે શું છે કે આ બહારની ધૂનમાં એટલા ખુવાઈ ગયા છે ને, તે અંદર હું ડખો હાલે ખબર જ નથી ભાઈ. હવે આ બધું એટલે કીધું છે ભાઈ, અંદર પડ્યું છે અંધારું, ઘોર અંધારું. અંદર બધું લૂંટાઈ ગયું પણ આપણને ખબર રહી. આ સોરોના ઘર તો કાસા હતા, એને સતારે કઈ રીતે તોડ્યા? સતની પકડી સમશે. આ સોરો છે ને બધા આપણું ઘર નગર લૂંટી રહ્યા હતા. શું કામ લૂંટી રહ્યા હતા? આપણે હુતા હતા, સદગુરુએ જગાડ્યા છે. એટલે અખાએ કીધું સુતા નર નિંદ્રા છે જાયગા, છૂટ ગયા સપના, અબ તો મોહે આનંદ અદભુત આવ્યા. નર હતો હુતેલો નહીં, જાગી ગયો. કારણ કે આ સંકલ્પો ને વિકલ્પો આ બધા આપણે દોરી દોરીને લઈ જ જાતા હતા. આપણે આપણી જગ્યામાં રહી શકતા. દાખલા તરીકે માં કેળું પડ્યું હોય તો એને પગ નથી કે મારી પાસે આવી જાય, પણ હું એને પકડીને લઉં તો જ થાય ને. આ બધું એમ જ છે. કબીર સાહેબ આમ બેઠા હતા, આમ જલેબી ખાવી હતી, તેને ખબર પડી ગઈ કે આ મનને થયું છે જા જવાય તો, કારણ કે પગ તો નથી મન પાસે. આટો મારીને આવ્યું, શું ખાય? મન જલેબી ખાવા ગયું. કબીર કોક આમ ઉભા રહી ગયા બજારે. કબીર ને કે હું ઉભા? કે તો કે જલેબી ખાવા ગયું છે ને મનથી ઉભો. કે જો મન આરે કેવી રીતે વાત કરે? હું મોહન દાદા આરે વાત કરું ને એમ જ વાત કરી. એ કે મન જલેબી ખાવા ગયું ને હું ઉભો છું. કે ઓલા વિચાર કરે કે કારણ કે એ તો બિચારાને થોડી દ્રષ્ટિ વાળા, એટલે ખબર ન પડે કે કઈ રીતે જાતું છે. તો ખાવા ગયો એટલે વહી આવ્યું તો કે હાલો. એ કે કારણ કે એને પગ તો તમારું શરીર એને આ નો આપો એટલે કઈ કરી શકે એમ. આમાં આ સંતો છે ને બહુ આપણે ભોળા ગણીએ ને, ભોળા ન હોય, બધી ખબર હોય. પણ એને શું છે, જો માથાકૂટ કરવામાં રહે તો ના કામ કરવું થાય. માથાકૂટમાં ગયો જન્મારો હરી મળવાના, સાજા વિરાજી મારા ભક્તિના ભેદ છે. આ ભક્તિ ભેદ વાળી છે, એટલે તમારે કાંઈ કરવું પડે નહીં, બહુ મોટી તપસ્યા કરવાની જરૂર નથી. આ તો સહજમાં મળેલા પરમાત્મા. જો એકવાર આની ઘડ પડી ગઈ ને, આની માટે પૈસા નથી ખર્ચવા. ઓલા તિરુપતિના મંદિર કેટલા તમને પણ ઈ તો લેવા વાળાને આંખું નથી ખુલતી, પણ તમારી તો ખુલવી જોઈએ ને કે ભગવાન પૈસા દીધે દર્શન ન દે. દેવા વાળે એવા ને લેવા વાળે એવા. એટલે આ તો પણ હદ થઈ ગઈ હવે. હે ગજબ છે ખરેખર. જીવન આ તો વાત ન કહી શકાય. એટલું નિરાળું બની જાય ને, સદગુરુનો બોધ જેને અડી જાય ને, બેઠો બેઠો દાંતે કાઢે. પેલા કરી તે તો કોઈ, કારણ કે એ કોઈ તમને કોઈ દોરીને લઈ જાય એમ છે. તો આપણે જ ફરવું છે ને 84 એટલે આપણે હાથે જ ફરીએ છીએ, કોઈ ફેરવતું. આપણે ને આપણે બંધાણા ને આપણે રાયડું નાખીએ છીએ. જેટલું સમજાય જાય એટલે, જેટલું કઠણ કરો છો ને એટલું સરળ છે. શાસ્ત્રોમાં ને અમુક જગ્યાએ તો એટલો કઠણ પરમાત્માને કરી દીધો ને, એમ થાય કે આપણો તો આમ કેટલાય જન્મે વારો જ ન આવે. એવું બધી કઠણ કરી દીધો ભાઈરે ભાઈરે. હું પણ એને સંતોએ સરળ બનાવી દીધો. હું બધા સરળ, સુગમ. અગમ હતો એને નિગમ કરી દીધો. સરળ ને સુગમ ને સહજ ને. ઓલામાં તો એટલો બધી જાડો કરી દીધો ને, એની વાત જ પૂછો. એટલે નિરાંત મહારાજને કેવું પડ્યું, સુગમ સુગમ સાંભળ્યો વાલો શિર સદગુરુ હોય એને. કોઈ બતલાવું કે ને, દૂર મતી કો દેખત ના હોય. કોને કઈ બતલાવું? આ દૂર આપણી મતી કહેતા બુદ્ધિ છેટી વેગી છે, એટલે દેખાતો. નજીક આવી જાય તો ઈનો ઈ સાંભળ્યો છે. આ બધા સામળિયાના સ્વરૂપ છે. આ તો ખરેખર હકીકતની વાત. આપણને જે દેખાય બાકી પરમાત્માના કામ છે. એટલા પરમાત્મા જ બધા આવી રહ્યા છે. પરમાત્મા જ બોલી રહ્યો છે, પરમાત્મા જ સાંભળી રહ્યો છે. એના સિવાય કોઈ છે? એના સિવાય કાંઈ પણ છે એ બધી ભ્રાંતિ છે.
એટલે કીધું ભ્રાંતિના ભૂલા ઓધા ભવો ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ. આ ભ્રાંતિને લીધે આપણે ભૂલા પડી ગયા છે. આ જન્મો જન્મથી આ જ ભૂલા પાડવી રહ્યું છે. કારણ કે મીરાલા સબરીબાઈને કીધું તું તારી ઝૂંપડીએ આજ રામ આવશે, એને કોઈ દી કાલ થયું નહીં ને આપણે કોઈ દી આજ થયું. આ મન કોઈ દી આજ થવા જ નથી દેતું. કાલમાં જ લઈ જાય, કાલમાં જ લઈ જાય, કા ભૂતકાળમાં લઈ જાય, કા ભવિષ્યમાં લઈ જાય. આજ કોઈ દી થવા દે. તારી ઝૂંપડીએ આજ રામ આવશે તો કાયમી તાજા બોર લઈ આવે. હું લઈ આવે? રામને કેવા બોર જોઈ? આત્મ રામ છે ને તાજો છે. ઘડી પલ વહી ગઈ પછી એના માટે વાસી થઈ ગઈ. શું થઈ ગઈ? તાજે તાજું છે. તાજા બોર જોઈએ. એને કેવા જોઈએ? કાયમી તાજા લઈ આવે. આજ રામ આવી જાય, આજ રામ આવશે, આજ રામ. પણ જેની અડગ વિશ્વાસ થઈ ગયો, એને બુઢાપો આવ્યો, પણ ગુરુના વસન ઉપર તેનું મન દઈ ગયું. કારણ કે પછી મેં કીધું ને પાનબાઈ ને કે મેરુ ડગે પણ એના મનડા ડગે ની, મન ડગે ની. અખંડ વિશ્વાસ આવી ગયો, જેના પૂર્ણ ભરોસો બેહી ગયો. પૂર્ણ ભરોસો ક્યારે બે? તમારા ઘરનું એટલું થાય ને ત્યાં જ પૂર્ણ ભરોસો બે, બાકી નો. પૂર્ણ ભરોસો બેહી જાય. એટલે કીધું કે આજ તો અમને ભજન ભરોસો પડ્યો, ભજન ભરોસો પડ્યો. એના સિવા કાંઈ છે નહીં. હવે આમાં તું અમને મરણ કહેતો હોય ને તો એ પણ મુબારક છે. જે કરી મુબારક છે તારું. અમને કાંઈ પણ દિલગીર નથી. અમને કોઈ મારી શકે એમ નથી, કાંઈ નથી. આવો એને પૂર્ણતા આવી ગઈ એનામાં. ત્યારે એને સદગુરુનો અહોભાવ લખવો નહોતો, લખાઈ ગયો. શું થયું? અમારા ને અવગુણ ને ગુરુ તારા ગુણ ઘણા. એકમાં તો એટલો બધી અહોભાવ લખ્યો. ધન ગુરુ દેવા તારા, ધન ગુરુ દાતા. ગુરુજીનો મહિમા હું પલ પલ વખાણું. ખાલરે પડાવું આ દેહ તણી તોય, એની સોનેરી રંગ સણાવું તોય મારા ગુરુની તોલે નો આવું. દેશ રે દેખાડ્યો મને, હું તો જગાડ્યો. દેશ દેખાડી દીધો કે તું ક્યાં રહેશો ભાઈ. જો એ શબ્દની અંદર તમે ભૂલ નહીં કાઢી શકો. શું કીધું? દેશ દેખાડ્યો. તમે કોણ છો ને? દેશ દેખાડ્યો. હું તો જગાડ્યો. ક્યાં હુતા હતા? આપણી મોહની અંદર હુતા હતા. આપણે તન્મય આકારમાં હતા. દેશ દેખાડ્યો, હું તો જગાડ્યો. અને પછી જમડાના હાથેથી, હવે કયો કે જમ ક્યાંથી આને પકડી જાય. દેશ દેખાડ્યો, હું તો જગાડ્યો, જમડાના હાથેથી સોડાવ્યો. ધનગુરુ દેવા મારા, ધનગુરુ દાતા. ગુરુજીનો મહિમા હું પલ પલ વખાણ. કાશી ક્ષેત્રમાં જઈને ભલે ની કન્યાદાન દેવે. કાશી ક્ષેત્રમાં કન્યાદાન દેવે તો ઉત્તમ કે મારા ગુરુની તોલે નો આવે. તમે પ્રશ્ન કરજો ક્યારે કાશી ક્ષેત્ર તમારું નથી ને કન્યાદાન તમારું નથી. વિચાર કરો. આ વિચાર કીધું છે. હું તમારું છે તમે દાન કરો છો કોઈને? કાશીમાં ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય મારા ગુરુજીની તોલે આવે. અખંડ રામના જેને દર્શન થયા છે કોઈ કાળે ખંડિત છે નહીં. આજનું ભજન છે અમે નરેશભાઈ નિમિત્તે કર્યું છે. ખરેખર જે કાંઈ ફળ મળે પ્રભુ એના આત્માને શાંતિ આપે, એની ઉર્ધ્વ ગતિ થાય જ્યાં પણ હોય. કારણ કે આ સત્સંગ નિમિત્તે મળ્યા છે ને બધા ગુરુના બાળકો મળ્યા હોય. એક અખંડ અંદરથી મંગલ ભાવ કરે કે નરેશભાઈને ઉર્ધ્વ ગતિ થાય. કારણ કે દેહ તો એના આજ છૂટી ગયા છે. કોઈ આજ જાશે, કોઈ કાલ. આ તો પંખીડાનો મેળો. પંખીડાનો મેળો પાછો ભવે ભવ ન થાય. મેળો પરમાત્મા એના આત્માને શાંતિ આપે. જ્યાં પણ હોય ત્યાંની ઉર્ધ્વ ગતિ થાય, એને નિજ ગતિ પ્રદાન કરે, એને એના શરણમાં રાખે. એવી સદગુરુના શરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.